આપણી વાડીએ લસણ ને એવું બધું વાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આપણી પાછળ જે આ બે તે લસણ વાવે છે તમે જોઈ શકો છો વિડીયોમાં. તો ચાલો તમને બતાવું આપણે આ બાજુ આપણે જાય કઈ રીતનું લસણ ને એક હરિયું વાવી દીધું અને બીજું હરિયું વાવવાનું કામ ચાલુ છે. તો પહેલાં આમાં ખાતર ને એવું બધું જો આમાં ખાતર નાખી દીધું છે અને પછી ધીમે ધીમે વાવવાનું કામ ચાલુ કરી દીધું છે. તમને બતાવું હવે આ છે આપણે બકડિયામાં આ લસણની કળિયું છે અને આ રીતની તો આ રીતની સોંપે છે હાથમાં. તો એ કળિયું સોંપે છે ભાઈ, તમે જોઈ શકો છો મિત્રો. તો આગળ આ પણ એક બતાવી દઉં. તો આ બધું મેથી ને એવું વાવેલું છે. તો થોડીક થોડીક મેથી આમાં ઉગી ગઈ છે અને આમાં લસણ બધું ઉગી ગયું જો. અને આગળ તો થોડું હળદર ને એવું બધું છે અને આમાં હવે ખાતર નાખી અને વાવવાનું શરૂ કરી દીધું છે. જોઈ શકો છો મિત્રો વિડીયોમાં તમને બતાવું. તો દાળિયા અમારે વાવવાનું ચાલુ કરી દીધું છે તમે. ના આપણે હાઈવે અહીંથી છે સોમનાથ દીવવાળો. તો કેટલું બાકી છે હવે? હે કેટલું બાકી છે?